તો જો તમે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં એક સરસ મજાની સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે બહુ મોટા સમાચાર છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, જેને આપણે ટૂંકમાં GPSSB કહીએ છીએ, એમણે ગ્રામ સેવકની ભરતી માટે જાહેરાત કરી દીધી છે. તો ચાલો આજે આપણે આ ભરતીની એક વિગતને એકદમ સરળ રીતે સમજીએ. અને જુઓ, આ તક કોઈ નાની સૂની નથી. પૂરેપૂરી 500 જગ્યાઓ. હા, ગ્રામ સેવક એટલે કે ક્લાસ 3ની સીધી ભરતી માટે આટલી બધી જગ્યાઓ બહાર પડી છે. ગુજરાતના ગ્રામીણ વહીવટીતંત્રમાં જોડાવા માટે આ ખરેખર એક સુવર્ણ તક છે. તો હવે આ 500 જગ્યાઓમાંથી એક તમારી પાક્કી કરવા માટે વિચારતા હો, તો સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે એ ચેક કરવાનું કે તમે લાયક છો કે નહીં. મતલબ કે તમારું ભણતર અને તમારી ઉંમર આ પોસ્ટ માટે બરાબર છે. ચાલો એની જ વિગતોમાં ઉતારીએ. કોઈપણ અરજી કરતા પહેલા દરેકના મનમાં આ પહેલો જ સવાલ આવે, ખરું ને, કે ભાઈ મારું એજ્યુકેશન આ ભરતી માટે ચાલશે કે નહીં. ચાલો આ કન્ફ્યુઝન આજે દૂર કરી દઈએ. ઓકે, તો હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વાત સૌથી અગત્યની છે. તમારી ભણતરની લાયકાત શું હોવી જોઈએ? જુઓ, 2 ઓપ્શન છે. કાં તો તમારી પાસે રૂરલ સ્ટડીઝ, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર કે પછી એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગમાં બેચલર્સ ડિગ્રી હોવી જોઈએ. અને જો ડિગ્રી નથી તો ચિંતા ન કરતા. જો તમારી પાસે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એગ્રો પ્રોસેસિંગ કે એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોય તો પણ ચાલશે. યાદ રાખજો, આમાંથી કોઈ પણ એક જ ચાલે. આની સાથે 2 બીજી વસ્તુઓ પણ જરૂરી છે: કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાની સમજ. ભણતરની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ ઉંમરની. તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. અને આ ઉંમર કઈ તારીખે ગણાશે? તો એ ગણાશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, એટલે કે 7 મે 2024ના હિસાબે. અને હા, જે ઉમેદવારો અનામત વર્ગમાં આવે છે એમને સરકારના નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ પણ મળશે. ચાલો માની લઈએ કે તમારું ભણતર અને ઉંમર બંને બરાબર છે. તો હવે આગળ શું? તો હવે આવે છે અસલી પડકાર, એટલે કે સિલેક્શન પ્રોસેસ. અને આખી પ્રોસેસનો આધાર માત્ર એક જ વસ્તુ પર છે: લેખિત પરીક્ષા. અને આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો. અહીં કોઈ ઇન્ટરવ્યૂ નથી કે નથી કોઈ બીજો રાઉન્ડ. તમારું સિલેક્શન થશે તો માત્ર ને માત્ર એક જ લેખિત પરીક્ષામાં તમે કેવું પરફોર્મ કરો છો એના પર. આનો સીધો મતલબ એ છે કે તૈયારી એકદમ જોરદાર કરવી પડશે. તો સવાલ એ છે કે વાંચવું શું? અત્યાર સુધીની જે માહિતી છે એ મુજબ તમારે જનરલ નોલેજ, ગુજરાત વિશેની માહિતી, ભાષા એટલે કે અંગ્રેજી અને ગુજરાતી, કમ્પ્યુટર અને સૌથી અગત્યનું કૃષિ અને ગ્રામીણ વિકાસ જેવા વિષયો પર ખાસ ફોકસ કરવું પડશે, કેમ કે આ નોકરી જ એની સાથે જોડાયેલી છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, આ માત્ર સંભવિત વિષયો છે. પરીક્ષાની ફાઇનલ પેટર્ન અને સિલેબસ GPSSB અલગથી જાહેર કરશે, એટલે એમની વેબસાઇટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. પરીક્ષાની તૈયારી તો કરવાની જ છે, પણ એ પહેલાં ફોર્મ તો ભરવું પડશે ને. તો ચલો હવે એ સમજી લઈએ કે આખી ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ છે શું. પ્રોસેસ બહુ જ સિમ્પલ છે, ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં ઓજસ ગુજરાતની વેબસાઇટ પર જવાનું. ત્યાં તમને કરંટ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે ચાલુ જાહેરાતોનો વિભાગ દેખાશે. એમાં જઈને ગ્રામ સેવકની જાહેરાત શોધીને સિલેક્ટ કરો. પછી બધી સૂચનાઓ શાંતિથી વાંચી લેજો અને પછી અપ્લાય બટન પર ક્લિક કરીને તમારું ફોર્મ ભરી દેવાનું. બસ આટલું જ. અને હા, આ તારીખો તો ભૂલ્યા વગર ક્યાંક નોંધી જ લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 16 એપ્રિલ 2024થી અને છેલ્લી તારીખ છે 7 મે 2024. એ પણ રાત્રે 12 વાગવામાં 1 મિનિટ બાકી હોય ત્યાં સુધી. પણ મારી સલાહ છે કે છેક છેલ્લી ઘડી સુધી રાહ ના જોતા, કેમ કે ત્યારે વેબસાઇટ પર લોડ વધી જાય છે અને પછી હેરાન થવાનો વારો આવે છે. હવે વાત કરીએ ફીની. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે અરજી ફી ₹100 વત્તા જે પણ બેંક ચાર્જ હોય એ રહેશે. બાકી અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ પ્રમાણે ફીમાં છૂટછાટ મળી શકે છે, જેની પૂરી વિગતો તમને ઓફિશિયલ જાહેરાતમાં મળી જશે. તો ચાલો હવે આપણે અમુક છેલ્લી પણ બહુ જ કામની વાતો પર નજર નાખી લઈએ, જેમ કે પગાર કેટલો મળશે અને ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા. અને જેની બધા રાહ જોતા હોય એ વાત, પગાર. તો જો તમે પસંદગી પામો છો તો પહેલા 5 વર્ષ માટે તમને દર મહિને ₹26,000નો ફિક્સ પગાર મળશે. અને એકવાર આ 5 વર્ષનો સમયગાળો પૂરો થઈ જાય પછી તમને સરકારના નિયમિત પગાર ધોરણનો લાભ મળવાનું શરૂ થઈ જશે. ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખજો. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી
એ પણ નક્કી કરેલી સાઇઝમાં એટલે કે 15 કેબીથી ઓછી. તમારા ભણતરના બધા સર્ટિફિકેટ, ઉંમરનો પુરાવો અને જો તમને લાગુ પડતું હોય તો કમ્પ્યુટર અને જાતિનું પ્રમાણપત્ર બધું રેડી હશે તો ફોર્મ ફટાફટ ભરાઈ જશે. તો આખી વાતનો સાર શું છે? બસ આ 3 સ્ટેપ્સ. પહેલું, તમારી લાયકાત બરાબર ચેક કરી લો. બીજું, જો લાયક હો તો આજથી જ પરીક્ષાની જોરદાર તૈયારી શરૂ કરી દો. અને ત્રીજું, ભૂલ્યા વગર છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દેજો. આ 3 કામ કરી લીધા એટલે અડધી લડાઈ તો તમે જીતી ગયા. અને અંતે એક સવાલ હું તમારા પર છોડું છું. 500 જેટલી જગ્યાઓ છે, એક સ્થિર સરકારી નોકરી છે અને ગુજરાતના ગામડાઓના વિકાસમાં સીધો ફાળો આપવાની તક છે. તો વિચારો, શું આ એ જ કેરિયર છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા? નિર્ણય અને મહેનત બંને તમારા હાથમાં છે.